દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે. અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગુમ પણ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકોના જીવ ગુમાવવાની સંખ્યા વધી પણ શકે છે. વધતા ભારે વરસાદને કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો બ્રિજ અચાનક તૂટી પડવાથી દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યો છે. આ ઉપરાંત સિલિગુડી અને મિરિકને જોડતો દુધિયા આર્યન બ્રિજ પણ તૂટ્યો છે, જેને આસપાસના વિસ્તારોને અલગ કરી દીધા છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 પર અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેને કારણે માર્ગો બંધ થઈ ગયા છે. તંત્રએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સ્થિતિ અત્યંત નાજુક હોવાની માહિતી મળી રહી છે. હાલ તંત્ર યુદ્ધના ધોરણે રસ્તાઓ ખોલવા અને બચાવ કામગીરી પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.